મિત્રો હાલના થોડા મહિનાની અંદર બધા સ્માર્ટફોનના ભાવ વધ્યા છે. તો જો તમારે 10 થી 12,000માં ફોન લેવો હોય તો એક કયો ઓપ્શન લેવું, કયો ફોન લેવો, તો લાવાએ એનો નવો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે, લાવા શાર્ક 2 5G. તો આ ફોન લાવાએ 10 થી 12,000ની રેન્જમાં જ લોન્ચ કર્યો છે. ફોનના બોક્સ સાથે મળતા કન્ટેન્ટની વાત કરી લઈએ. 18 વોલ્ટનું ચાર્જર, USB to Type C ડેટા કેબલ, સિમ ઇજેક્ટર પિન અને સાથે બેસ્ટ ક્વોલિટીનું ટ્રાન્સપરન્ટ કવર પણ મળશે. ફોનની ડિસ્પ્લેની વાત કરીએ 6.75 ઇંચ HD+ 120Hz. ફોનના મેન કેમેરા સેટઅપની વાત કરીએ તો 13 મેગાપિક્સલ. આ છે મેન કેમેરામાં ક્લિક કરેલ નોર્મલ ફોટો, આ છે મેન કેમેરામાં ક્લિક કરેલ પોર્ટ્રેટ ફોટો. આ બધા ફોટો આ ફોનના મેન કેમેરામાં ક્લિક કરેલ છે, તો તમે રિઝલ્ટ જોઈ શકો છો. ફોનના સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 5 મેગાપિક્સલ. આ છે સેલ્ફીમાં ક્લિક કરેલ નોર્મલ ફોટો, આ છે સેલ્ફીમાં ક્લિક કરેલ પોર્ટ્રેટ ફોટો. ફોનના પ્રોસેસરની વાત કરીએ યુનિસોક T8200. તો આ પ્રાઇસ પ્રમાણે સારું પરફોર્મન્સ કહી શકીએ. તમે ગેમિંગ જોઈ શકો છો આ પ્રોસેસરની. ફિંગરપ્રિન્ટ સાઇડ બટનમાં આપેલ છે. ફોનની બેટરી કેપેસિટીની વાત કરીએ તો 6000 mAh, જે 18 વોટ ચાર્જર સપોર્ટ કરે છે. ડિસ્પ્લેના ગ્લાસ પ્રોટેક્શનની વાત કરીએ તો કંપનીએ નામ ક્લિયર નથી કર્યું, પણ ગ્લાસ સારો છે. ફોનના IP રેટિંગની વાત કરીએ તો IP64 છે.